આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક અસર સક્રિય થતાં સામાન્ય વરસાદની આગાહી। દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આશંકા। આવતીકાલથી વાતાવરણ સૂકું થવા લાગશે, જેથી ગરમી વધશે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે, કારણ કે ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હોય છે, જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે। ટીટોળી જમીન પર કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે, ઈંડાની સંખ્યા કેટલી છે, તે તમામ બાબતો પરથી વરસાદનું અનુમાન કરાય છે। જો ટીટોળી 4થી વધુ ઈંડા મૂકે કે વધુ ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે। જો 3 ઈંડા મૂકે અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મૂક્યા હોય તો એવું માનવામાં આવે છે કે વધુ વરસાદ નહીં થાય। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ વર્ષે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ટીટોળીએ ઈંડા મૂકવાની શરૂઆત કરી દીધી છે। મહીસાગર પછી હવે આણંદમાં પણ ટીટોળીએ 4 ઈંડા મૂક્યા છે। તો આ વર્ષે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ખૂબ સારું થશે અને અલ નીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે।